આગળ ક્યાં કેટલો કેવો વરસાદ રહી શકે છે વિંડીના માધ્યમથી આપણે જાણીશું। અમારા સહયોગી દીક્ષિતા અમારી સાથે જોડાઈ ગયા છે। દીક્ષિતા, ક્યાં કેવો વરસાદ અત્યારે હાલ છે અને ક્યાં કેવો વરસી શકે છે? વિંડી ફોરકાસ્ટ શું કહી રહ્યું છે દીક્ષિતા? બિલકુલથી નિધિ, આપણે જોયું કે એક સમયે જે વરસાદ વરસ્યો હતો અમદાવાદમાં, ત્યાર પછી થોડા ઘણા લાંબા સમયથી આપણે રાહ જોઈ રહ્યા છીએ કે સારો વરસાદ ફરી એકવાર ક્યારે થાય। તો ફરી એકવાર હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ તરફથી આગાહી કરવામાં આવી છે કે આ 24 કલાક કયા વિસ્તારો છે, કયા જિલ્લાઓ છે, એટલે પછી ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર કે મધ્ય ગુજરાત, ત્યાં કેવી આગાહી કરવામાં આવી છે અને વિંડીમાં શું કઈ સિચ્યુએશન આ જે જિલ્લાઓ છે તેને લઈને બતાવવામાં આવી છે તે પણ આપણે જોઈશું। તો આપ જુઓ, દક્ષિણ ગુજરાત માટે રાહત કહેવામાં આવી છે કારણ કે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે ત્યાં કેટલીક જગ્યા પર ધીમે ધારે વરસાદ અથવા તો વરસાદી ઝાપટા અનુભવાઈ શકે છે। દક્ષિણ ગુજરાતથી થોડા આગળ આવીએ છીએ એટલે મધ્ય ગુજરાત તરફ આવીએ છીએ તો મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે ને એ પ્રમાણેની સિચ્યુએશન જોવા મળી રહી છે। આપ જુઓ, સવારથી જ અમદાવાદમાં ધીમે ધારે અને ઝાપટા રૂપે વરસાદ વરસી રહ્યો છે। બીજી તરફ ઉત્તર ગુજરાત તરફ જઈએ તો મહેસાણામાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને ઘણો સારો એવો વરસાદ ત્યાં વરસી ચૂક્યો છે। અત્યારે વિરામ લીધો છે વરસાદે। વડોદરામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે વરસાદની શક્યતાઓ વડોદરામાં પણ છે। થોડા ઉપર જઈએ કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, પાલનપુરમાં પણ વરસાદની શક્યતાઓ છે એટલે આગામી સમયમાં 1 વાગ્યા સુધીનો સમય આપણે અહીંયા સિલેક્ટ કર્યો છે અને ત્યાં વરસાદની શક્યતા અહીંયા ભરપૂર જોવા મળી રહી છે। થોડા સૌરાષ્ટ્ર તરફ આવીએ છીએ અને સૌરાષ્ટ્રવાસીઓને થોડી રાહત છે કે કેમ, તો અહીંયા પણ દરિયા કિનારાના જે વિસ્તારો છે આ બધા, ત્યાં વરસાદની શક્યતાઓ છે ને ક્યાં 1-2 ઝાપટા પણ જોવા મળ્યા છે। જૂનાગઢમાં વરસાદ થઈ શકે છે, દ્વારકામાં વરસાદી માહોલ થયો છે, વાદળછાયું વાતાવરણ છે ને ત્યાં ઝાપટા પડી પણ શકે છે, છૂટો છવાયો વરસાદ રહેશે। યલો એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રમાં। બીજી તરફ આપણે આવીએ છીએ દક્ષિણ ગુજરાત। અત્યાર સુધીનો સૌથી સારો વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં વરસી ચૂક્યો છે અને લગભગ 100% વરસાદ પૂરો થઈ ગયો છે દક્ષિણ ગુજરાતમાં, એટલે થોડી રાહત છે। યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે છૂટા છવાયો વરસાદ વરસી શકે છે। સુરતમાં આવી શકે છે, વલસાડમાં આવી શકે છે, આખો દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં છૂટો છવાયો વરસાદ શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી શકે છે। થોડા આગળ જઈએ છીએ કારણ કે 24 કલાકની આગાહી કરવામાં આવી છે। 3 વાગ્યા પછી શું માહોલ હશે 2 થી 3ની વચ્ચે તે આપણે વિંડીમાં જોઈશું। તો જુઓ, જે ઉત્તર ગુજરાત છે અને મધ્ય ગુજરાત છે ત્યાંના કેટલાક ભાગો છે કે જ્યાં ભારે વરસાદ થઈ શકે છે। અમદાવાદ છે, મહેસાણા છે, પાલનપુર છે, આ બધા જે વિસ્તારો છે તેને થોડા આપણે ડેપ્થમાં જોઈશું વિંડીને થોડી ક્લોઝ કરીને। તો ત્યાં શું બતાવી રહ્યા છે તો જુઓ, આખી જે સિસ્ટમ છે એ અહીંયા એક્ટિવેટ થઈ છે પણ તેની અસર છે એ ઉત્તર ગુજરાતમાં રહેશે ને અત્યાર સુધી ઉત્તર ગુજરાતમાં જેવો જોઈએ એવો વરસાદ નથી વરસ્યો, એટલે લગભગ જો અત્યારે વરસાદ વરસશે તો સારો એવો વરસાદ કહી શકાય। ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં વરસાદની શક્યતાઓ છે, હિંમતનગરમાં સારો એવો વરસાદ થઈ શકે છે, પાલનપુરમાં પણ વરસાદની શક્યતાઓ છે, ખેડબ્રહ્મામાં પણ વરસાદ થઈ શકે છે। મધ્ય ગુજરાત તરફ આવીએ છીએ તો અમદાવાદમાં પણ 3 વાગ્યા સુધીમાં સારો એવો વરસાદ અહીંયા બતાવી રહ્યા છે। એટલે ફરી એકવાર અમદાવાદના જે લોકો છે જે પહેલા વરસાદનો અનુભવ કર્યો છે બીજી વાર તમને અહીંયા અનુભવ થઈ શકે છે। થોડા નીચે આવીએ છીએ આપણે અને કેટલાક વિસ્તારો અહીંયા જોવા મળી રહ્યા છે, ખંભાત છે, વડોદરા છે, આમોદ છે, એ વિસ્તારોમાં પણ હળવો વરસાદ એટલે કે વરસાદી ઝાપટા થઈ શકે છે। હવે આવે છે કે 3 વાગ્યા સુધીમાં શું સિસ્ટમમાં બતાવી રહ્યું છે અને એ પણ સૌરાષ્ટ્ર કે ત્યાં કેવો માહોલ રહેવાનો છે। સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે પણ કેટલીક થોડી એક્ટિવિટી અહીંયા જોવા મળી રહી છે અને એ પણ છે કે જે દરિયા કિનારાનો જે વિસ્તાર છે ત્યાં ભારે પવન ફૂંકાઈ શકે છે, વાદળછાયું વાતાવરણ થઈ શકે છે અને આ બધાની વચ્ચે પોરબંદર છે ત્યાં હળવો વરસાદ થઈ શકે છે, થોડા ઝીણા છાંટા વરસાદી પડી શકે છે, દ્વારકામાં પડી શકે છે, જૂનાગઢમાં વરસાદની શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે, વેરાવળમાં દેખાઈ રહી છે, ઉનામાં દેખાઈ રહી છે, આ તરફ મહુવામાં દેખાઈ રહી છે, અલંગ તરફ આવીએ તો ત્યાં પણ વરસાદની શક્યતાઓ છે, ભાવનગરમાં પણ છે। એટલે જે આખો દરિયા કિનારો છે ત્યાં વરસાદની થોડી શક્યતાઓ યલો એલર્ટની વચ્ચે દેખાઈ રહી છે। પણ ખુશ છે લોકો કારણ કે જે એક સમયના વિરામ પછી આ વરસાદ વરસ્યો છે એટલે લોકોને આ વરસાદ ગમી પણ રહ્યો છે અને સાથે સાથે ખેડૂતો ખૂબ ખુશ છે કારણ કે તેમણે એક સમયના વિરામ પછી આ વરસાદ વરસ્યો છે એટલે ખેડૂતો ખુશ એટલા માટે છે કે તેમના પાકને ફરી એકવાર આ વરસાદે જીવનદાન આપ્યું છે। થોડા નીચે આવીએ છીએ દક્ષિણ ગુજરાતમાં તો સુરતમાં અહીંયા વરસાદી ઝાપટાની શક્યતાઓ દેખાઈ રહી છે। વિંડીમાં જે માહોલ છે અહીંયા બન્યો છે ને સુરતમાં વરસાદી ઝાપટા આવી શકે છે। થોડા આગળ જઈએ છીએ તો વ્યારા, ત્યાં વરસાદ થઈ શકે છે, નવાપુરામાં વરસાદ અહીંયા બતાવી રહ્યો છે, ભરૂચમાં વરસાદ થઈ શકે છે, વલસાડમાં વરસાદની શક્યતાઓ અહીંયા વ્યક્ત કરવામાં આવી છે। એટલે થોડી એક્ટિવિટી જે દરિયા કિનારાના વિસ્તારો છે તેમાં યલો એલર્ટની વચ્ચે 4 વાગ્યા સુધીમાં થઈ શકે છે। થોડા ઉપર આવીએ છીએ આપણે
અમદાવાદ તરફ ફોકસ કરીએ અને ઉત્તર ગુજરાતના જે પટ્ટો છે ત્યાં આપણે થોડું ફોકસ કરીએ તો આપ જુઓ આખો જે ગ્રીન પટ્ટો આપને દેખાઈ રહ્યો છે અહીંયા, એ ગ્રીન પટ્ટાની અંદર ઓરેન્જ એલર્ટની જે આગાહી છે તે પ્રમાણે જ અહીંયા માહોલ 4 વાગ્યા સુધીમાં વિંડીમાં બતાવી રહ્યા છે અને એ જ પ્રમાણે વરસાદ થઈ શકે છે. થોડા આગળ જઈએ છે તો આ જુઓ, અત્યારે કડી, કલોલ, ગાંધીનગર કે ત્યાં જે વરસાદી ઝાપટા પડ્યા છે તેના કારણે પાણી પણ ભરાઈ ગયા છે નીચાણવાળા વિસ્તારોમાં. અને હવે 4 વાગ્યા પછી જો માણસા, પ્રાંતિજ છે, હિંમતનગર છે, મોડાસા છે, ત્યાં વરસાદની શક્યતાઓ છે. બાયડમાં વરસાદ થઈ શકે છે, કપડવંજમાં વરસાદની શક્યતાઓ દેખાડી છે, ગાંધીનગરમાં વરસાદ થઈ શકે છે. એટલે ઉત્તર ગુજરાતથી મધ્ય ગુજરાતની વચ્ચે જે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં સારો એવો વરસાદ વરસી શકે છે. 24 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે ને આપણે જોયું છે કે આ બધા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ થાય એ દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને દરિયા કિનારાના જે વિસ્તારો છે, આખું સૌરાષ્ટ્ર, કે જ્યાં વરસાદ થાય અને ત્યાર પછી જે સૌંદર્ય ખીલી ઉઠે છે તે પણ દ્રશ્યો આપણે જોયા છે. અને ફરી એકવાર એ વાતાવરણ બન્યું છે કે જેના કારણે લોકો સૌથી વધારે ત્યાં જતા હોય છે અને આ વરસાદી માહોલનો આનંદ લેતા હોય છે. નિધિ, એટલે 24 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે અને વિંડીમાં પણ એ પ્રકારની સિચ્યુએશન અહીંયા જોવા મળી રહી છે. નિધિ. દીક્ષિતા, આભાર પૂરી માહિતી માટે. તો આપ જો કેવી રીતે વરસાદી માહોલ પૂરા રાજ્યમાં જોવા મળી રહ્યો છે. હજુ આગામી દિવસોમાં પણ આ જ રીતે વરસાદ મેઘરાજા, મેઘ મહેર વર્તાવતા રહેશે, કેમ કે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.